જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણનો પાર્ટ 7 જોઈશું। આની પહેલાં 6 પાર્ટ અપલોડ થયેલા છે, જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ વિડીયોની અંદર આપણે મહત્ત્વના બંધારણીય સુધારાઓ જોઈશું, જે 1951થી લઈને આજ સુધીના બધા સુધારાઓનો સમાવેશ કરેલો છે। તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે। સુધારાઓમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મહત્ત્વના બંધારણીય સુધારાઓમાં પ્રથમ બંધારણીય સુધારો છે 1951માં। ડાયરેક્ટ પૂછવામાં આવે છે, ભારતના બંધારણમાં પ્રથમ બંધારણીય સુધારો ક્યારે થયો હતો? 1951માં। તેમાં અનુચ્છેદ નંબર 15, 19, 85, 87, 174, 176, 342 વગેરેમાં ફેરફાર છે તે કરવામાં આવ્યા હતા। અનુચ્છેદ 31A અને 31B છે તે ઉમેરવામાં આવ્યા। અનુસૂચિ 9 પણ ઉમેરવામાં આવી। પ્રથમ બંધારણીય સુધારામાં આ બધા સુધારા થયા હતા, ખાસ યાદ રાખજો। ડાયરેક્ટ પૂછે કે અનુસૂચિ 9મી ક્યારે ઉમેરવામાં આવી? તો 1951માં। અનુસૂચિ 9 કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી? તો પ્રથમ બંધારણીય સુધારાથી। સાતમો બંધારણીય સુધારો 1956માં આવે છે। ભાગ 8ની કેટલીક કલમોમાં સુધારા કરવામાં આવ્યા। ન્યાયમૂર્તિ ફજલ અલી પંચ અનુસાર ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી। જો પંચ પણ ખાસ યાદ રાખી લેજો, કયું છે? ન્યાયમૂર્તિ ફજલ અલી પંચ, જેના દ્વારા ભાષાવાર રાજ્યોની શરૂઆત થઈ। એની પહેલાં ABCD પ્રકારના જે રાજ્યો હતા તેનો અંત કરવામાં આવ્યો। ABCD રાજ્યોનો અંત। ભાગ 7 છે તે રદ કરવામાં આવ્યો। ભાગ 7 કયા સુધારાથી રદ કરવામાં આવ્યો? તો સાતમો બંધારણીય સુધારો 1956। તો આ રીતે તમે આખું યાદ રાખતા જજો। 10મો બંધારણીય સુધારો 1961માં આવે છે। અનુસૂચિ 1 અને અનુચ્છેદ 240માં ફેરફાર કરી દાદરા નગર હવેલીને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા। 10મો બંધારણીય સુધારો। ત્યારબાદ 12મો બંધારણીય સુધારો 1961, તેમાં પણ અનુસૂચિ 1 અને અનુચ્છેદ 240માં ફેરફાર કરી ગોવા, દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સામેલ કરવામાં આવ્યા ભારત સાથે। 14મો બંધારણીય સુધારો 1962, અનુચ્છેદ 81 અને 240માં સુધારો કરી 1 અને 4 અનુસૂચિમાં સુધારા કરવામાં આવ્યા અને પુડુચેરીને કેન્દ્રશાસિત પ્રદેશ છે તે જાહેર કરવામાં આવ્યો। ત્યારબાદ 21મો બંધારણીય સુધારો 1967માં બંધારણની 8મી અનુસૂચિમાં સિંધી ભાષાને ઉમેરવામાં આવી। તો 8મી અનુસૂચિમાં ટોટલ હાલના બંધારણમાં 22 ભાષાઓ આવેલી છે। તેમાં પ્રથમ ભાષા કઈ ઉમેરાઈ હતી? સિંધી ભાષા ઉમેરો થયો હતો। ત્યારબાદ 26મો બંધારણીય સુધારો આવે છે 1971માં। રાજાઓને અપાતા સલિયાના અને વિશેષ અધિકાર છે તે સમાપ્ત કરી દેવામાં આવ્યા। એટલે રાજાઓ જ્યારે ભારત સાથે જોડાયા ત્યારે તેઓને માટે સલિયાના ફિક્સ કરવામાં આવ્યા હતા અને વિશેષ અધિકારો ફિક્સ કરવામાં આવ્યા હતા કે તમને આ વસ્તુ મળશે। એને 26મો બંધારણીય સુધારો 1971માં રદ કરી દેવામાં આવ્યા। અનુચ્છેદ 366માં સુધારો અને 363A ઉમેરાઈ। 366માં સુધારો કરવામાં આવ્યો અને નવો અનુચ્છેદ 363A ઉમેરવામાં આવ્યો। 36મો બંધારણીય સુધારો 1975માં આવે છે। સિક્કિમનો ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો। સિક્કિમને ભારત સાથે જોડી દેવામાં આવ્યું। 40મો બંધારણીય સુધારો 1976માં આવે છે। અનુસૂચિ 9 આર્ટિકલ 297માં ફેરફાર કરી જમીન બાબતમાં કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા। 42મો બંધારણીય સુધારો 1976માં જ આવે છે। તેને મિની કોન્સ્ટિટ્યુશન અથવા લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। 42મો મોસ્ટ ટાઈમ રહેશે, આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાય છે। બંધારણના ભાગ 4A મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લઈ ઉમેરવામાં આવી અને અનુસૂચિ 7માં ફેરફાર કરવામાં આવ્યા। શું થયું? મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। હાલ કેટલી મૂળભૂત ફરજો છે? આપણી 11 મૂળભૂત ફરજો છે, જે ક્યાંથી લીધી આપણે? તો રશિયાના બંધારણમાંથી લઈ અને ભારતના બંધારણમાં ઉમેરી દેવામાં આવી। 42મો બંધારણીય સુધારો 1976 ભાગ 4A। આગળ જોઈએ, ભાગ 14A ન્યાયિક સમિતિઓ ઉમેરવામાં આવી। 42મા બંધારણીય સુધારો ચાલે છે। આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો છે તે જોડવામાં આવ્યા। મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો, પૂછી લે ડાયરેક્ટ। સમાજવાદી શબ્દ આમુખમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? તો 1976માં 42મો બંધારણીય સુધારો। અથવા એમ પૂછે કે આજ સુધીમાં આમુખમાં ફક્ત એક વખત સુધારો કરવામાં આવ્યો, તે સુધારો કયો હતો? તો 42મો બંધારણીય સુધારો હતો। જોઈએ આગળ, 52મો બંધારણીય સુધારો 1985।
10મી અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી જોગવાઈ છે તે ઉમેરવામાં આવી. પક્ષપલટા વિરોધી જોગવાઈ કરવામાં આવી. 53મો બંધારણીય સુધારો 1986 અનુચ્છેદ 371G મુજબ મિઝોરમ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી. 55મો બંધારણીય સુધારો 1987માં આવે છે. અનુચ્છેદ 371H મુજબ અરુણાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તો 53મો બંધારણીય સુધારો મિઝોરમ માટે છે અને 55મો છે તે અરુણાચલ માટે છે, યાદ રાખજો. 56મો બંધારણીય સુધારો 1987માં આવે છે. અનુચ્છેદ 331I મુજબ ગોવા ભારતનું 26મું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું. ક્યારે? 1987માં. 58મો બંધારણીય સુધારો છે તે 1987માં આવે છે. ભાગ 22માં સુધારા કરી ભવિષ્યના તમામ સુધારાઓ છે તે હિન્દીમાં ઉપલબ્ધ કરાવવા બાબતની જોગવાઈ છે તે કરવામાં આવી હતી. 61મો બંધારણીય સુધારો 1989માં આવે છે. મતાધિકાર માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. પહેલાં શું હતું તો 21 વર્ષ પછી આપણે મત આપી શકતા હતા, પરંતુ 61મો બંધારણીય સુધારો આવે છે 1989માં અને વય છે તે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવે છે. હવે આપણે છે તે 18 વર્ષે મતાધિકારનો જે અધિકાર છે તે મળે છે અને મત આપી શકીએ છીએ. 65મો બંધારણીય સુધારો 1990માં આવે છે. અનુચ્છેદ 338માં ફેરફાર કરી SC અને ST રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવે છે. પૂછવામાં આવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગની રચના કયા સુધારાથી થઈ? તો 65મો બંધારણીય સુધારો 1990. 69મો બંધારણીય સુધારો 1992માં આવે છે. અનુચ્છેદ 239AA અને 239AB ઉમેરવામાં આવી અને દિલ્હીને રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. દિલ્હીને NCR બનાવવામાં આવ્યું, રાજધાની ક્ષેત્ર બનાવ્યું. 70મો બંધારણીય સુધારો 21 ડિસેમ્બર 1991ના રોજ આવે છે. બંધારણીય અનુચ્છેદ 54 અને 239AAમાં સુધારો કરી દિલ્હી અને પુડુચેરીને રાજ્યપાલની ચૂંટણીમાં ભાગ લઈ શકે તેવી જોગવાઈ છે તે કરવામાં આવી હતી. અહીં રાષ્ટ્રપતિ આવશે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિલ્હી અને પુડુચેરી ભાગ લઈ શકે. 71મો બંધારણીય સુધારો 1992માં આવે છે. 8મી અનુસૂચિમાં ફેરફાર કરી કોંકણી, મણિપુરી, નેપાળી ભાષાઓ છે તે ઉમેરવામાં આવી. ડાયરેક્ટ પૂછવામાં આવે કે મણિપુરી ભાષાને ક્યારે બંધારણીય માન્યતા મળી? તો 1992માં. કેટલામો બંધારણીય સુધારો હતો? 71મો. એ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1992ના રોજ આવે છે. 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ત્યારે શું થયું? તો ત્રિસ્તરીય પંચાયતી સ્તરનું માળખું બન્યું. 29 વિષયો અને આનુષાંગિક કલમો 243 થી O સુધી ઉમેરવામાં આવી. ભાગ 9 અને અનુસૂચિ 11નો ઉમેરો કરવામાં આવ્યો. અનુસૂચિ 11 ઉમેરવામાં આવી અને ભાગ 9મો ઉમેરવામાં આવ્યો. તો અગત્યનો આ સુધારો છે. ત્રિસ્તરીય એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 સ્તર છે પંચાયતી રાજના. તો પંચાયતી રાજ વિશે પણ આપણે આગળના વિડીયોમાં ખૂબ જ સારી રીતે વાત કરી ગયા છીએ. 73મો બંધારણીય સુધારો યાદ રાખજો 1992. 74મો બંધારણીય સુધારો 1 જૂન 1992માં આવે છે, જેમાં સ્થાનિક સ્વરાજ્ય અને શહેર સુધરાઈ દિન તરીકે ઉજવવામાં આવે છે 1 જૂનને. બંધારણીય ભાગ 9A અનુસૂચિ 12મી 18 વિષયો સહિત શહેર માટે જોગવાઈઓ અનુચ્છેદ 243P થી 243ZG ઉમેરવામાં આવી. ખૂબ જ અગત્યનો આ છે કાયદો. 74મો બંધારણીય સુધારો, આમાં શું થયું? તો ભાગ 9A ઉમેરવામાં આવ્યો અને 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. 18 વિષયો ઉમેરાયા. શહેર માટે જોગવાઈ કરવામાં આવેલી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેની. 80મો બંધારણીય સુધારો 1994માં આવે છે. અનુસૂચિ 9માં ફેરફાર કરી તમિલનાડુમાં 69% આરક્ષણ ઘોષિત છે તે કરવામાં આવ્યું હતું. 81મો બંધારણીય સુધારો 2000માં આવે છે. બેકલોગ અંગેની જોગવાઈ અનુચ્છેદ 16ની જોગવાઈ મુજબ જે તે વર્ષમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખાલી પડેલા પદ પર જે અનામત છે તે આગામી વર્ષ અનામત તરીકે જ ગણવામાં આવે. તો આ જોગવાઈ છે તે 81મો બંધારણીય સુધારો. 83મો બંધારણીય સુધારો 2000માં આવે છે. અનુચ્છેદ 234માં પંચાયતી રાજના આરક્ષણ બાબતે અરુણાચલ પ્રદેશને મુક્તિ આપવામાં આવે છે. ત્યારબાદ 84મો બંધારણીય સુધારો 2002માં આવે છે. અનુચ્છેદ 55, 81, 82, 170, 330, 332માં ફેરફાર કરીને 2026 સુધી
લોકસભા અને વિધાનસભા વગેરેની સીટો 1971ની વસ્તી ગણતરી પ્રમાણે નિશ્ચિત કરી દેવામાં આવી. તો શું થયું? 1971માં જે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે જે વસ્તી હતી તે પ્રમાણે જ લોકસભા અને વિધાનસભાની સીટો છે તે 2026 સુધી વધારવી નહીં, એટલી ને એટલી રાખવી. તે નિયમ છે તે 84મો બંધારણીય સુધારા દ્વારા 2002માં આવ્યો હતો. તો હવે 2026 પછી ખબર પડશે કે સીટ એટલી જ રહેશે કે વધી જશે. ગુજરાતમાં આપણે વિધાનસભાની સીટ કેટલી છે? 182 છે. 86મો બંધારણીય સુધારો 2002માં આવે છે. અનુચ્છેદ 45A સુધારો કર્યો અને અનુચ્છેદ 21A ઉમેરવામાં આવી અને બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારોમાં શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો, જેમાં 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો ઉમેરો કરવામાં આવ્યો. ત્યારબાદ 89મો બંધારણીય સુધારો 2003માં આવે છે. અનુચ્છેદ 338 અંતર્ગત અનુસૂચિત જાતિઓના સંયુક્ત આયોગને અલગ પાડી બંધારણમાં અનુચ્છેદ 338 ક જોડી અનુસૂચિત જનજાતિઓ માટે આદિજાતિ આયોગની રચના છે તે કરવામાં આવી. ક્યારે? 2003માં. 90મો બંધારણીય સુધારો 2003માં આવે છે. આસામમાં બોડો જનજાતિની અનામત બેઠકો અંગેનો આ સુધારો છે. 91મો બંધારણીય સુધારો 2003માં આવે છે. મંત્રી પરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાનો વધુમાં વધુ 15% સુધી જ મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. આ માટે અનુચ્છેદ 75 અને અનુચ્છેદ 164માં સુધારા કરવામાં આવ્યા. મંત્રીમંડળ કેટલું હોઈ શકે? વધુમાં વધુ 15%. જે લોકસભામાં સભ્યો છે તેના 15%, વિધાનસભામાં સભ્યો હોય તો વિધાનસભાના 15%. 15% તમારે યાદ રાખવાનું છે. અનુચ્છેદ છે 75 અને 164માં ફેરફાર કરવામાં આવ્યો. 91મો બંધારણીય સુધારો. 92મો બંધારણીય સુધારો 2004માં આવે છે. 8મી અનુસૂચિમાં ફેરફાર કરી બોડો, ડોંગરી, સંથાલી અને મૈથિલી ભાષાને માન્ય ભાષાઓ તરીકે ઘોષિત કરવામાં આવી. કુલ 22 ભાષાઓ થઈ ગઈ. 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે? 22. બંધારણ માન્ય કેટલી ભાષાઓ છે? તો 22. યાદ રાખજો. 93મો બંધારણીય સુધારો 2006માં આવે છે, જેમાં અનુચ્છેદ 15માં ફેરફાર કરી ઓબીસી માટે 27% અનામત છે તે જાહેર કરવામાં આવી. ક્યારે? 2006માં ઓબીસીને 27% અનામત. 94મો બંધારણીય સુધારો 2006માં આવે છે. અનુચ્છેદ 164માં ફેરફાર કરી ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા રાજ્યોમાં આદિવાસી કલ્યાણ માટે વિશેષ જોગવાઈઓ છે તે કરવામાં આવી હતી. 96મો બંધારણીય સુધારો 2011માં આવે છે, જેમાં 8મી અનુસૂચિમાં ફેરફાર કરી ઓરિયાને બદલે ઉડિયા, જે ઓરિયા ભાષા હતી એને બદલે ઉડિયા કરવામાં આવી અને ઓરિસ્સા જે સ્ટેટનું નામ હતું એને બદલે ઉડીસા કરવામાં આવ્યું. તો આ બે ફેરફાર છે તે 96મો બંધારણીય સુધારામાં કરવામાં આવ્યું, ઓરિસ્સાને લગતા છે. 97મો બંધારણીય સુધારો 2012 ભાગ 9 5B ફેરફાર કરી સહકારી મંડળીઓમાં કેટલીક જોગવાઈઓ ઉમેરાઈ. 98મો બંધારણીય સુધારો 2013માં આવે છે. અનુચ્છેદ 371 ઉમેરી કર્ણાટકમાં ટૂંકા ગાળાની વિશેષ જોગવાઈઓ ઉમેરવામાં આવી. 100મો બંધારણીય સુધારો 1 ઓગસ્ટ 2015માં આવે છે. એક અનુસૂચિમાં ફેરફાર કરી બાંગ્લાદેશ સાથે જમીન સરહદ બાબતે LBA એટલે કે લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ જમીન સરહદ કરાર કરવામાં આવ્યા. કોની સાથે? બાંગ્લાદેશ સાથે. 100મો બંધારણીય સુધારો છે. 101મો બંધારણીય સુધારો 8 સપ્ટેમ્બર 2016ના રોજ આવે છે. અનુચ્છેદ 264 થી 286 અને 366, 368, 6 અનુસૂચિ, 7મી અનુસૂચિમાં ફેરફાર કરવામાં આવ્યા. 268A અનુચ્છેદને નાબૂદ કરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST બિલ પસાર કરવામાં આવ્યું. GST ક્યારથી બિલ પસાર થયું? 2016થી. કેટલામો બંધારણીય સુધારો હતો? 101મો બંધારણીય સુધારો. GST ખાસ યાદ રાખી લેજો. 102મો બંધારણીય સુધારો 11 ઓગસ્ટ 2018ના રોજ આવે છે. કલમ 338B, 342A અને કલમ 26C ઉમેરો કરવામાં આવે છે. કલમ 338, 366માં ફેરફાર કરવામાં આવ્યા. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો છે તે આપવામાં આવ્યો. રાષ્ટ્રીય પછાત વર્ગને બંધારણીય દરજ્જો છે તે 102મો બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. હવે વાત કરીએ 103મો બંધારણીય સુધારો. 12 જાન્યુઆરી 2019ના રોજ આ સુધારો થયો.
કલમ 15ના કલમ 4 અને 5માં ઉલ્લેખિત વર્ગો સિવાયના વર્ગોના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો EWS માટે મહત્તમ 10% અનામત એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના વર્ગો કલમ 15 હેઠળ દાખલ કરેલ કલમ 6 અને કલમ 16 હેઠળ દાખલ કરેલ કલમ 6 15 અને 16માં ફેરફાર કરીને EWS લાવવામાં આવ્યું 2019માં. ખાસ યાદ રાખજો 10% અનામત છે તે આર્થિક ધોરણે આપવામાં આવી છે. આર્થિક રીતે નબળા હોય એને 103મો સુધારો ખાસ યાદ રાખજો. 104મો બંધારણીય સુધારો 25 જાન્યુઆરી 2020ના રોજ કરવામાં આવ્યો. કલમ 334માં સુધારો કરવામાં આવ્યો. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં SC અને ST માટે અનામત બેઠકોને વધુ 10 વર્ષ માટે એટલે કે 2030 સુધી લંબાવી દેવામાં આવી. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે અનામત બેઠકોને દૂર કરી. તો જે અનામત બેઠકો હતી એંગ્લો ઇન્ડિયનની તે છે તે દૂર કરવામાં આવી. જે રાજ્યમાં રાજ્યપાલ એક બેઠક એંગ્લો ઇન્ડિયનને આપી શકતો હતો અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે તે 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરી શકતા હતા, જેને 2020માં 104માં બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવેલી છે. 105મો બંધારણીય સુધારો 10 ઓગસ્ટ 2021ના રોજ આવે છે. કલમ 338B, 342A અને 366માં સુધારો કર્યો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અન્ય પછાત વર્ગો એટલે કે OBCને ઓળખવાની રાજ્ય સરકારોની સત્તા પુનઃસ્થાપિત કરવા માટે આ સુધારાએ 11 મે 2021ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કર્યો, જેણે આવી ઓળખ માટે ફક્ત કેન્દ્ર સરકારને સત્તા આપી હતી. તો એ રદ થયો અને હવે રાજ્ય છે તે OBCને ઓળખવાની રાજ્ય સરકારોને સત્તા છે તે આપવામાં આવી છે. 106મો બંધારણીય સુધારો 28 સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યો. લોકસભા 330A, રાજ્ય વિધાનસભા 332A અને દિલ્હી વિધાનસભા 239AAમાં મહિલાઓ માટે 15 વર્ષ માટે 1/3 બેઠકો અનામત રાખવી અને 334Aનો સમાવેશ કરવામાં આવ્યો. શું કહ્યું? 1/3 બેઠકો છે તે લોકસભા રાજ્યોની વિધાનસભા અને દિલ્હીની વિધાનસભામાં પણ 1/3 એટલે 33% અનામત છે તે જાહેર કરી દેવામાં આવી. કેટલા વર્ષ માટે? 15 વર્ષ માટે. તો 106 સુધારા અત્યાર સુધીમાં થયેલા છે. આપણે બધા જ સુધારાઓ જોઈ લીધા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રથમ પ્રશ્ન, પ્રથમ બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? બીજો પ્રશ્ન, છેલ્લો બંધારણીય સુધારો કઈ તારીખે કરવામાં આવ્યો હતો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.